નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આશા રાખું છું કે તમે, તમારો પરિવાર, તમારું મિત્ર વર્તુળ બધા કુશળ હશો, મજામાં હશો. ટીમ થિંકર વ્યૂઝ તરફથી અન્ય એક બુક રિવ્યૂ પોડકાસ્ટમાં તમારા સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું એક અંગ્રેજી પુસ્તક વિશે, એનોલા હોમ્સ એન્ડ ધ કેસ ઓફ મિસિંગ માર્કસ. મિત્રો, શેરલોક હોમ્સ એ અંગ્રેજી વાંચન જગતના સૌથી જાણીતા પાત્રોમાંનું એક છે. અને એવા અસંખ્ય લેખકો છે જેઓ આજે પણ આ શ્રેણીથી પ્રભાવિત થઈ અને પોતાના પાત્રો દ્વારા અલગ અલગ સાહસો રજૂ કરવાનો પ્રયાસ કરે છે. તેના પાત્રનું હવે એક સદીથી વધારે સમયથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને વિશ્લેષકોને થયું કે આ પાત્રમાં ઘણા બધા સદ્ગુણો છે તો દુર્ગુણો પણ છે અને મૂળ વાર્તામાં તેના વિશે સ્પષ્ટપણે વાત કરવામાં નથી આવી, જેમ કે શેરલોકને ડ્રગ્સનું વ્યસન હોવું અથવા તો તેના માનસિક સ્વાસ્થ્ય વિશેની જાણકારી. આ પાત્ર એટલું બધું આકર્ષક છે કે 21મી સદીના આધુનિક વાચકો પણ શેરલોક હોમ્સની દુનિયામાં ખોવાઈ જવાનું પસંદ કરે છે. આ પાત્ર સૌથી વધુ ફિલ્મવાયેલ પાત્ર પણ છે. ઘણી બધી ટીવી શ્રેણીઓ અને ફિલ્મો સાથે તે વિશ્વભરમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. લેખિકા નેન્સી સ્પ્રિંગરે હોમ્સ પરિવાર પર પોતાનો પરિપ્રેક્ષ્ય જોયો અને આ હોશિયાર પરિવારના સૌથી નાના સભ્ય માટે સાહસો લખવાનું શરૂ કર્યું. અને તે વ્યક્તિ છે એનોલા હોમ્સ નામની છોકરી. યુવાન વાચકો માટે અમે સારા પુસ્તકોની શોધમાં હંમેશા અલગ અલગ શ્રેણીઓ, અલગ અલગ પુસ્તકોને એક્સપ્લોર કરતા હોઈએ છીએ. આવી જ એક શોધમાં અમારા હાથમાં શ્રેણી આવી અને અમને તે વાંચવામાં રસ પડ્યો. એ વાંચ્યા પછી મને તે રસપ્રદ લાગી અને તેથી અમે આ શ્રેણીના પ્રથમ પુસ્તક ધ કેસ ઓફ ધ મિસિંગ માર્કસ પર અમારા વિચારો બ્લોગ દ્વારા, ઇંગ્લિશ પોડકાસ્ટ દ્વારા અને હિન્દી પોડકાસ્ટ દ્વારા તમારી સમક્ષ રજૂ કર્યા. પછી થયું કે નહીં, ગુજરાતી જાણતા લોકો માટે પણ આ રિવ્યૂઝ રજૂ કરવા જોઈએ જેથી તેઓને પણ આ પુસ્તક શ્રેણી વિશે વધારે માહિતી મળે. તો આજે અમે આ પુસ્તક વિશે ગુજરાતીમાં વાતો કરીશું. ચાલો પુસ્તકના મુખપૃષ્ઠ પર એક નજર નાખીએ, ખાસ કરીને તેની મૂળ આવૃત્તિના. જેમ તમે આ પોડકાસ્ટના કવરમાં જોઈ શકો છો તેમ આ કવર પેજ તમને જૂના યુરોપિયન પુસ્તકોની યાદ અપાવશે. સ્ત્રી નાયિકાને લોકપ્રિય વાહનના અગાઉનું સંસ્કરણ છે તેમાં બેઠેલી જોઈને તમને તે જૂના સમયની યાદ આવી જશે. બધા ચિત્રો કાળા, લાલ, વાદળી અને સફેદ રંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. તો તમે જોઈ શકશો કે આ કવર પેજ ન્યૂનતમ રંગો અને ન્યૂનતમ ઓબ્જેક્ટ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. આ પુસ્તકના કવર પેજની વિન્ટેજ વેલ્યુ કહી શકાય તે થોડી વધારે છે. બાકી આજના વાચકોની દ્રષ્ટિએ આ થોડું મધ્યમ કહી શકાય તેવું કવર પેજ છે. બહુ સારું પણ નહીં અને બહુ ખરાબ પણ નહીં. મિત્રો, તમને આ પુસ્તકનું કવર પેજ કેવું લાગ્યું? તમારા વિચારો અમારી સમક્ષ અવશ્ય રજૂ કરજો. ચાલો મિત્રો, આ પુસ્તકની કથાનું એક વિહંગાવલોકન કરીએ. જ્યારે આ પુસ્તક એનોલા હોમ્સ એન્ડ ધ કેસ ઓફ મિસિંગ માર્કસ લખાયું તે સમયે આ કાલ્પનિક પાત્ર એનોલા હોમ્સ 14 વર્ષની દીકરી છે અને તેણી ખૂબ ખુશ છે કે તેણીને તેના જન્મદિવસની ભેટ મળી છે. જોકે તેણીની માતાએ કદાચ તેને રૂબરૂમાં ભેટ આપી હોત તો તે વધુ ખુશ થાત. આગલી સવાર સુધીમાં એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે લેડી યુટોરિયા વર્નેટ હોમ્સ ગુમ થઈ ગઈ છે. એનોલા એ તેણીના પરિવારની એકમાત્ર સભ્ય છે. તેના ઉપરાંત એક લેન નામનું દંપતી છે જે આ ઘરમાં અને તેની આસપાસ કામ કરે છે. તો લેડી યુડોરિયા વર્નેટનો આ જ પરિવાર છે જે તેની સાથે છે. એનોલા તેની માતાની શોધ શરૂ કરે છે અને તેના ભાઈઓ માઇક્રોફ્ટ અને શેરલોકને ટેલિગ્રામ કરીને માહિતગાર કરે છે. ભાઈઓ ઉતાવળમાં ત્યાં આવી પહોંચે છે અને જેને છેલ્લા 10 વર્ષથી જોઈ નથી તેવી બહેનને જોઈને તેઓને ખૂબ આશ્ચર્ય થાય છે. મિત્રો, માઇક્રોફ્ટ તેની માતાને રેગ્યુલરલી પૈસા મોકલતો કે જેથી તે તેણીને યોગ્ય મહિલા બનાવવા માટે થઈ અને ગવર્નેસ રાખી અને તેને તે માટેનું શિક્ષણ આપી શકે. પરંતુ તેને જે મળે છે તે 14 વર્ષનું એક જંગલી કહી શકાય તેવું બાળક છે જે તેની સાયકલ ચલાવવાની, પક્ષીઓના માળા શોધવાની અને એવી બધી પ્રવૃત્તિઓમાં વધુ રસ ધરાવે છે. તેને
અંગ્રેજોની ભાષામાં કહેતો કોર્સેટેડ મહિલા બનવા માટેની ઈચ્છા છે જ નહીં. તેઓની વચ્ચે થોડીક વૈચારિક અથડામણ થાય છે અને આખરે એનોલાને ખબર પડે છે કે તેણીને ભાગી જવાની જરૂર છે. તેણીએ તેની માતાને તેની વિદાય ભેટમાં છોડેલા કોડ સમજવાનું શરૂ કરી દીધું અને થોડા અઠવાડિયા પછી તેના પરિવારના ફર્ન્ડેલ હોલના ઘરમાંથી ભાગી જવાનું નક્કી કર્યું અને તે યોજના અમલમાં પણ મૂકી. તેની યોજના એવી હતી કે લંડન ભાગી જવું અને પછી એક વિધવા તરીકે જીવવું અને તે દરમિયાન પોતાની માતાની શોધ કરવી. પરંતુ નસીબ જોગે ટ્રેન સ્ટેશને પહોંચતા તેણીની સામે એક રહસ્ય આવ્યું કે બેસિલ વિધરની માર્કેસ ગુમ થઈ ગઈ છે. જાસૂસી તો તેના લોહીમાં છે, તેથી તે લોર્ડ ટેક્સબરીની શોધમાં જાય છે અને પોતાની જાતને એક એવા સાહસમાં જોડે છે જેની તેણે પોતે પણ ક્યારેય કલ્પના પણ નહોતી કરી. ચાલો મિત્રો, તો હવે આ પુસ્તક એનોલા હોમ્સ એન્ડ ધ કેસ ઓફ મિસિંગ માર્કસ વિશેના સમીક્ષાત્મક વિચારો. મિત્રો, મારી દૃષ્ટિએ સમકાલીન અને ઐતિહાસિક લેખન વચ્ચેનો સૌથી મોટો તફાવત હોય તો તે છે પરિપ્રેક્ષ્ય. જ્યારે સર આર્થર કોનન ડોયલ તેમના સમયના લંડન વિશે લખી રહ્યા હતા ત્યારે તેમને ત્યાં કશું ખોટું દેખાતું ન હતું. ન તો તે ત્યારે એવું કંઈ જોઈ શક્યા કે જે તેના ક્ષેત્રની બહાર હોય. જ્યારે અહીં લેખિકાને 100 વર્ષ પાછળ જોવાનો ફાયદો મળે છે અને તે વિક્ટોરિયન જમાનામાં સ્ત્રીઓની સાથે જે રીતે વર્તન કરવાની અપેક્ષા રખાતી હતી અને જે રીતે સ્ત્રીઓને ટ્રીટ કરાતી હતી તે અન્યાયપૂર્ણ અને કલંકિત સમય જોવાનો એક ફાયદો પણ મળે છે. અહીં એક મજબૂત સ્ત્રીલક્ષી કથા છે જે યુડોરિયા હોમ્સ મહિલાઓના મતદાન અધિકારની સમર્થક છે તેવું પણ આપણને બતાવે છે અને તેણીના એ પણ વિચારો છે કે પુત્રીને ઘરે શું કામે શિક્ષણ આપવું જોઈએ, તેના બદલે સામાન્ય શાળામાં અન્ય બાળકોની સાથે તેને શિક્ષણ મળવું જોઈએ અને તેણી તે રીતે પોતાની પુત્રીને ઉછેરે છે. પરંતુ ઇનોલા અને યુડોરિયાની ખાસિયતોમાંની એક એ પણ છે કે તે પોતાની મર્યાદાઓને અથવા તો પોતાના ઉપર મૂકવામાં આવેલા નિયમોને પોતાના ફાયદામાં કન્વર્ટ કરવા માટે, ફેરવવા માટે પણ હોશિયાર રીતે યોજનાઓ બનાવી શકતી હોય છે. દાખલા તરીકે તે જમાનામાં સ્ત્રીઓ માટે યોગ્ય ગણાય તે ટાઈપનું ડ્રેસિંગ કરી અને જો તેમાં તે પોતાનો સામાન છુપાવી શકતી હોય તો ત્યારે તે એવું પહેરવાનું પણ પસંદ કરી લેતી હોય છે. અને ઘૂંઘટ ને એ બધી એવી વસ્તુઓ છે કે જે કદાચ સ્ત્રીઓને પડદા પાછળ રાખવા માટે ઉપયોગમાં લેવાતી, પરંતુ વેશ પલટો કરવો હોય તો તે એક સારી વસ્તુ છે. તો તે આ બધી વસ્તુઓનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરી લેતી. લેખક ઇનોલાને હૂંફાળું, રમૂજી અને બહાદુર પાત્ર બનાવે છે, પરંતુ તેના ભાઈ શેરલોકમાં જે અતિમાનવીય અવલોકન શક્તિઓ હતી ઇનોલામાં એવું કંઈ હજી તો નથી. અને એનોલા પોતે તેની સિદ્ધિઓ વિશે જ્યારે વાત કરે છે ત્યારે કહે છે, I formed a mental list of my own accomplishments, able to read, write and do sums, find birds' nests, dig worms and catch fish and ride a bicycle. તેણીએ ખૂબ વાંચન કરેલું છે અને તેના કારણે તે અન્ય લોકો વિશે પોતાના સ્પષ્ટ વિચારો ધરાવે છે જે આધુનિક સમયના વાચકોને અવશ્ય ગમશે. તેણી કહે છે, While I wanted to believe that I would somehow preserve after my corporal body was gone, I imagined that if it were so, I would have better things to do than to knock on furniture, ring bells and shake tables. તે વ્યંગ્ય ચિત્રો બનાવવા ઉપર ઉત્તમ પકડ ધરાવે છે. તે પોતાને થતા પ્રશ્નોની યાદી બનાવવાનું પસંદ કરે છે અને જે પોતે કરવા માગતી હોય તેને કઈ રીતે કરવું તે માટેના યોગ્ય શબ્દો પણ શોધી કાઢતી હોય છે. જેમ કે પર્ડિટોરિયન, ફ્રોમ ધ લેટિન perditus meaning lost. Perditorian is the one who divines that which is lost. મૂળ શેરલોક હોમ્સની વાર્તાઓનું લંડન પણ ગરીબી અને ધુમ્મસથી ભરેલું મહાનગર જ હતું અને ડૉક્ટર વોટ્સને તો તેને સેસપૂલ કહ્યું હતું. તેમ છતાં તે મોટાભાગે પુરુષોની દુનિયા હતી. અહીં લેખક આપણને ગોદીઓ, ઝુગ્ગીઓ, ઝૂંપડપટ્ટીઓમાંથી પસાર કરે છે અને બતાવે છે કે કેવી રીતે વૃદ્ધ અને નબળા લોકોએ તેમના અસ્તિત્વ ટકાવવા માટે થઈ અને અહીં કેવું ખરાબ જીવન જીવવું પડતું હતું. ઇનોલા જ્યારે પોતાના ગામના મકાનમાં હતી ત્યારે તેને શહેર વિશે અવનવી કલ્પનાઓ હતી, જેમ કે તે મહેલો,
પ્રકાશ અને ચમકથી ભરેલું હશે, જ્યારે વાસ્તવિકતા થોડી વધુ વૈવિધ્યસભર છે. પુસ્તકમાંથી તેને લગતી પંક્તિઓ ઉદ્ધૃત કરું તો, All around me towered man-made wilderness, buildings taller and more forbidding than any trees ever were. It was a grotesque brick and stone parody of any world I had ever known, with so many chimney pots and roof peaks looming dark against a lurid, vaporous orange sky. Lead-colored clouds hung low while the setting sun oozed molten light between them. The Gothic towers of the city stood festive yet forbidding against that glowering sky, like candles on the devil's birthday cake. પુસ્તક ખૂબ જ આનંદપ્રદ છે, કારણ કે તે ઘણા બધા ખ્યાલો, અલગ અલગ કોડ, ફૂલોની ભાષા વગેરે વસ્તુઓ તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. અને ખાસ કરીને તે એવું સ્ટેજ તૈયાર કરે છે કે જ્યાંથી ઇનોલા આ વિશાળ વિશ્વમાં પોતાના માટે સ્થાન બનાવે છે. જો કે તેણીની કેટલીક ક્રિયાઓ પોતાનાથી મોટા લોકો, ખાસ કરીને તેનો ભાઈ શેરલોક, વસ્તુઓ વિશે કેવી રીતે બોલે છે તેની થોડી ગેરસમજ દ્વારા પણ પ્રેરિત છે, પરંતુ આ વલ્નરેબિલિટી તેણીને વધારે રિયલ પાત્ર બનાવે છે. સમકાલીન વાચકો તેણીને પોતાની આઈડેન્ટિટી બનાવવાની તરસ ધરાવતી વ્યક્તિ તરીકે અવશ્ય ઓળખશે અને તેની આ જર્ની, તેનો આ પ્રવાસ જોવાનું અવશ્ય પસંદ કરશે, તેવું મારું અંગત મંતવ્ય છે. સંક્ષેપમાં કહું તો એનોલા હોમ્સ એન્ડ ધ કેસ ઓફ મિસિંગ માર્કસ એ પુસ્તક તમને ગમશે જો તમને યુવાન સાહસિકોની વાર્તાઓ ગમતી હોય. આ પુસ્તક ટૂંકું વાંચન છે અને તમારા માત્ર થોડા કલાકો જ લેશે. આ પુસ્તક વાંચી અને અમને આગળના ભાગ વાંચવાની ક્યુરિયોસિટી થઈ અને પછી તો અમે આ શ્રેણીના લગભગ બધા પુસ્તકો વાંચ્યા અને હું અવશ્ય આતુરતાથી એ સમયની રાહ જોઉં છું કે કેમ એક પછી એક આ શ્રેણીના અન્ય પુસ્તકો વિશે અમારા વિચારો પણ તમારી સમક્ષ આપણી માતૃભાષા ગુજરાતીમાં રજૂ કરું. ટીમ થિંક રિવ્યુઝ તરફથી હું આ પુસ્તકને 10માંથી લગભગ 7.5 સ્ટાર્સ આપવાનું પસંદ કરીશ. તો શું વિચારો છો મિત્રો? શું તમે આ પ્રકારના પુસ્તકો વાંચવાના પસંદ કરો છો? શું આ પુસ્તક તમને વાંચવું ગમશે? શું આ પુસ્તક તમે ઓલરેડી વાંચેલું છે? શું માનો છો તમે આ રિવ્યૂ વિશે? કેવો લાગ્યો આ રિવ્યૂ તમને? બીજી કઈ બુક છે કે જે તમે સજેસ્ટ કરો છો કે અમે તેના વિશે ચર્ચા કરીએ? અને આ ચર્ચામાં બીજા કયા પોઈન્ટ્સ અમે આવરી લઈએ તો તમને વધારે ગમશે? તમારા સજેશન્સ, તમારું ઇનપુટ અમારા માટે બહુ મહત્ત્વનું છે. તો ફરી મળીશું અન્ય પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી તમને બધાને નમસ્કાર. તમારા પરિવારનો, તમારા લાગતા વળગતાનો ખ્યાલ રાખજો. અને જો તમે આ પ્રકારના બુક રિવ્યૂ અમે રિલીઝ કરીએ ત્યારે તમને નોટિફિકેશન મળતું રહે તેવું ઈચ્છતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ રિવ્યૂ જો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રો, તમારા લાગતા વળગતાઓ, સગા સંબંધીઓ, જેને પણ તમને એમ લાગે કે આ પ્રકારની બુક, આ પ્રકારના રિવ્યૂ સાંભળવા ગમશે, તેની સાથે જરૂરથી શેર કરજો.